આમ આદમી પાર્ટીમાં આમ એક બાજુ ઉત્સાહ છે. ગોપાલ ઇટાલિયા જેમ જ જીત્યા એને એમણે બધી જ જીત માની લીધી. પછી એક કાર્યક્રમો કરતા રહ્યા, પણ ગોપાલ ઇટાલિયાની જીતની સાથે આમ આદમી પાર્ટી એક સાંધો અને તે તૂટો જેવી સ્થિતિમાં આવી છે. કારણ કે ઉમેશ મકવાણાએ પોતાના તમામ પદ પરથી ત્યારે જ રાજીનામું આપ્યું, એક દિવસ પછી જ, અને એના પછી બહુ જ બધા આક્ષેપો આમ આદમી પાર્ટી પર કર્યા. અત્યારે અરવિંદ કેજરીવાલ એ ગુજરાતમાં છે, બહુ જ બધી મિટિંગો, હાઈકમાન્ડ સાથેની મિટિંગ થઈ રહી છે, જેમાં વધુ એક નેતા અને એવા મહિલા નેતા જે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે એ રેશમા પટેલે પણ પોતાના પદો પરથી અને પોતાની જે જવાબદારીઓ છે એમાંથી મુક્તિ માંગી છે. કારણો શું છે, આમ આદમી પાર્ટીની આ સ્થિતિ કેમ છે, એની વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ જે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે, મહિલા પાંખના એ પ્રમુખ પણ છે, અને રેશમા પટેલની બોલવાની રીત અને જે રીતના એ આમ આદમી પાર્ટી માટે લડતા હોય છે એ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. એ રેશમા પટેલે આજે એક મિટિંગમાં જેમાં અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા અને બીજા પદના નેતાઓ પણ હાજર હતા, એ બધા જ નેતાઓ વચ્ચે પોતાના પદો પરથી મુક્તિ માંગી છે. એનું કારણ શું છે હજી સામે નથી આવ્યું. અમે રેશમાબેનને ફોન પણ કર્યો હતો. રેશમાબેને કહ્યું, હું મારા પક્ષ સાથે પહેલાં વાત કરીશ અને પછી તમને જવાબ આપીશ. એ જવાબ આપે કે ન આપે, એમની એ વાત પરથી ખ્યાલ તો આવી ગયું કે ખરેખર એમને પોતાના પદ પરથી મુક્તિ માંગી હોઈ શકે છે. એના કારણો શું હશે એ આગળ જતાં સામે આવશે. પણ આમ આદમી પાર્ટીની આ સ્થિતિ કેમ છે? અરવિંદ કેજરીવાલ અહીંયા ગુજરાતમાં છે. ગુજરાતમાં આવ્યા પછી સદસ્યતા અભિયાન કરી રહ્યા છે, એટલે વધુમાં વધુ લોકો, ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બને એ પ્રયાસ થઈ રહ્યા છે. તે આમ આદમી પાર્ટીના એવા નેતાઓ જે ચર્ચામાં રહેતા હોય છે, જે આમ આદમી પાર્ટીના ગુજરાતના ફેસ કહેવાય છે, એ બધા નેતાઓ કેમ આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે? ઉમેશ મકવાણાએ જ્યારે રાજીનામું આપ્યું, પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, ત્યારે એવું કહ્યું હતું કે અમારા સમાજ સાથે ખોટું થયું છે અને અમારા સમાજ સાથે જે ખોટું થયું છે એટલે હું આમ આદમી પાર્ટીના પદ પરથી રાજીનામું આપું છું. પછી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એટલે આમ આદમી પાર્ટીના અત્યારના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ એક ટ્વીટ કરી અને પછી એ સસ્પેન્ડ થયા. હવે રેશમા પટેલ પણ એ લાઇનમાં છે. રેશમા પટેલે પણ જો આવી માંગ કરી છે તો પછી આમ આદમી પાર્ટીમાં કેટલા નેતા બચશે? એક ગોપાલ ઇટાલિયાની જીત પછી એક બીજા નેતા જે બીજી જગ્યાએ લડી શકતા હતા, બીજા નેતા જે ચર્ચામાં હતા, બીજા નેતા જેને લોકો ઓળખતા હતા, એ નેતાઓ જ્યારે આમ આદમી પાર્ટીથી છેડો ફાડે છે તો પછી 2027ના સપના જોતી આમ આદમી પાર્ટીનું શું થશે એ પ્રશ્ન છે. એમની સામે કોંગ્રેસ પણ પડકાર છે. ભારતીય જનતા પાર્ટી સામે એ લડવા તો તૈયાર છે. કોંગ્રેસ સાથે ગઠબંધનની ના પણ અરવિંદ કેજરીવાલે કરી દીધી છે. હવે 2027માં ખેલ ખરાખરીના થવાના છે, કારણ કે બદલાવ ખૂબ વધારે ગુજરાતની રાજનીતિમાં એટલે આવશે કારણ કે આમ આદમી પાર્ટી 2027નું સપનું જોવે છે. કોંગ્રેસ પાસે અત્યારે અધ્યક્ષ નથી, નવા અધ્યક્ષ બનશે. એ કોંગ્રેસમાં શું નવું લાવે છે એ જોવાનું છે. ભારતીય જનતા પાર્ટી પણ પોતાના નવા અધ્યક્ષ ગુજરાતના બનાવવાના છે. એ અધ્યક્ષ પણ પાર્ટીને શું આપશે, શું કરવાના છે આગળ, એ બધું જ સમય બતાવશે. પણ ગુજરાતની રાજનીતિ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ રહી છે. ધીરે ધીરે 27 આવતા આ બધા જ સમાચારોનો જોર વધશે. આમ આદમી પાર્ટી જેટલી ચર્ચામાં રહેતી હોય છે, એ ગાજતા મેઘ કેટલા વર્ષે છે એ પણ જોવાનું છે. પણ અત્યારે રેશમા પટેલ આગળ કોઈ પ્રતિક્રિયા આપે છે તો તમારા સુધી પહોંચાડીશું. તમને શું લાગે છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ વિપક્ષ તરીકે કોણ વધારે મજબૂત? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.